કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10નું ગણિતનું બ્લુપ્રિન્ટના આધારે પેપરનું સોલ્યુશન, એટલે કે કયા પ્રકારના પ્રશ્ન પૂછાવાના છે, કેવા પ્રકારના પ્રશ્ન પૂછાવાના છે, એ તમામની માહિતી, તમામના પ્રશ્નોના જવાબ, તમામ દાખલાના સોલ્યુશન આપણે મિત્રો આપણા વિડીયોમાં કરાવી રહ્યા છીએ. જેમાં આપણે અત્યારે આંકડાશાસ્ત્ર ચેપ્ટર ચાલી રહ્યું છે અને આ અગાઉના વિડીયોમાં આપણે શરૂઆત કરાવી હતી આંકડાશાસ્ત્રની, જેમાં તમને ટોટલી મિત્રો 1 માર્ક્સના કેવા પ્રકારના પ્રશ્ન એક્ઝામમાં આવી શકે છે એવા તમામે તમામ 1 માર્ક્સના પ્રશ્નની આપણે ચર્ચા કરી ચૂક્યા હતા આની આગળના વિડીયોની અંદર. હવે આપણે આ વિડીયોની અંદર આ ચેપ્ટરના 2 માર્ક્સના પ્રશ્ન કેવા પ્રકારના આવશે એ હું તમને થોડીક માહિતી આપીશ. દાખલા કેવા પ્રકારના આવશે એ પણ તમને જણાવીશ અને એને આપણે સોલ્વ કેવી રીતે કરવાનું છે એ પણ તમને સમજાવીશ. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે. દાખલા નંબર 1 શું આપેલું છે? ચડતા ક્રમે ગોઠવેલા અવલોકનો 24, 25, 26, પછી x+2, x+3 અને 30 અને 31. તો મિત્રો આ જે આટલા પદ છે 34, એનો મધ્યસ્થ આપણને 27.5 આપેલો છે. એટલે મધ્યસ્થ આપણને ખબર છે તો આપણને આ જે એક્સ અને વાય છે ને, એક્સ અને એક્સ છે ને, એની આપણે કિંમત મેળવવાની છે. જુઓ કેટલા પદ છે તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7 અને 8 પદ છે, બરાબર છે. હવે તમે સિમ્પલ વિચારો મિત્રો કે 7 પદ હોય ને, 7 પદ 1, 2, 3, 4, 5, 6 અને 7, તો 7 પદમાં તો સિમ્પલ જ છે કે ભાઈ વચ્ચે આ પદ આવે, બરાબર ને. વચ્ચેવાળું પદ કયું આવે તો કે ચોથું પદ જે છે એ વચ્ચે આવે. પણ 8 પદ હોય, કેટલા પદ હોય? 8. જો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, તો 8 પદમાં કોઈ એક પદ વચ્ચે ના આવે પણ કોઈ 2 પદ વચ્ચે આવે, જેમ કે ચોથું અને પાંચમું પદ વચ્ચે આવે. તો અહીં પણ સેમ વસ્તુ, કયા કયા પદ વચ્ચે આવશે તો કે ચોથું અને આઠમું પદ અહીંયા આપણે વચ્ચે આવશે. એટલે કે ચોથું પદ એટલે કે x+2 અને પાંચમું પદ એટલે કે x+3. તો લખવાનું કે મધ્યસ્થ બરાબર ચોથું પદ કયું છે આપણું? x+2 અને પાંચમું પદ છે આપણું x+3 અને એ બંને પદનો આપણે સરવાળો કરીએ અને છેદમાં નીચે 2 પદ કહેવાય ને, એક પદ ને બીજું પદ એટલે 2 મૂકવાના. મધ્યસ્થ આપણને આપેલું છે 27.5 એટલે 27.5 બરાબર x+x કરો એટલે 2x થાય, +3 અને 2 5 થાય અને છેદમાં 2. 27.5 ગુણ્યા 2 કરો એટલે 27 દુ 54 ને 0.5 ગુણ્યા 2 એટલે 1 એટલે 54 ને 1 55. 27.5 ગુણ્યા 2 કરો એટલે 55 થાય. 55 બરાબર 2x + 5. +5 છે બરાબરની આગળ આવી જાય તો 55માંથી માઇનસ થઈ જાય, એટલે 55 - 5 બરાબર 2x. તો 50 બરાબર 2x એવું થાય. તો x બરાબર 50/2. 50/2 કરો એટલે 25. 25 આપણો જવાબ થશે. 25 આપણી મિત્રો એક્સની કિંમત આપણને મળી ગઈ છે. ઘણી બધી વાર મિત્રો દાખલા આવા પ્રકારના પૂછાયેલા છે, એટલે તમે આ દાખલાને તો સ્કીપ કરતા જ નહીં. ના આવડે તો 2 વાર પ્રેક્ટિસ કરજો, પણ આ દાખલો તો ખાસ સોલ્વ કરજો, કેમ કે આવા દાખલા તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. આગળ જોઈએ છે. જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક આપણને 2.6 આપેલો હોય તો વાયની કેટલી કિંમત છે એ આપણે શોધવાની છે. ચલો શું કરશું? તો સૌથી પહેલાં મિત્રો આપણે શું કરવું પડે તો કે આપણે એક્સઆઈ એફઆઈ મેળવવા પડે. બીજો કોઈ રસ્તો જ નહીં આની અંદર. એફઆઈ અને એક્સઆઈ આપણે મેળવી લેશું એટલે આપણને મધ્યક એનો મળી જવાનો છે. જો કરીએ આપણે અહીંયા 4 એકા તો કે 4, 2 પંચા 10, 3 ગુણ્યા વાય એટલે 3y અને 4 એકા 4 અને 5 દુ 10. આ એફઆઈ એક્સઆઈનો સરવાળો કરવાનો હવે અહીંયા એફઆઈ એક્સનો સરવાળો 10 અને 10 20 અને 4 ને 4 8, 20 ને 8 28, 3y + 28. એટલે આનો સરવાળો કેટલો મળશે આપણને? આનો સરવાળો લખી દઈએ છીએ અહીંયા 3y + 28. ક્લિયર છે આટલી વસ્તુ? હવે આપણે સૂત્ર મૂકવું પડે મધ્યકનું. સૂત્ર મૂકવું પડે આપણે. મધ્યકનું સૂત્ર શું આવશે તો કે x બરાબર છે ને, તમામે તમામ જે આપણું છે ને x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ, સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. મધ્યક આપણને આપેલું છે 2.6. સિગ્મા એફઆઈ એક્સઆઈ આપણને 3y + 28 મળ્યું, 3y + 28 મળ્યું. અને એફઆઈનો પણ સરવાળો કરવો પડે એટલે 4, 4 ને 5 9, 9 ને 1 10, 10 ને 2 12, 12 + y. તો y + 12, y + 12. હવે અહીંયા 2.6 ગુણ્યા y કરવું પડે એટલે 2.6y +
12 ગુણ્યા 26 કરો પછી પોઈન્ટ કાપી લેશું એટલે 26 ગુણ્યા 12 કરીએ આપણે તો 1 છંગ 6 1 દુ 2 છંગ 12 વધી પડી 1 2 દુ 4 અને 5 312 એટલે 31.2 આવશે 12 ગુણ્યા 2.6 એટલે 31.2 આવશે ક્લિયર છે આપણે કર્યું અહીંયા ક્રોસ ગુણાકાર તમે જોઈ શકો છો એવી રીતે અને અહીંયા 3y પ્લસ 28 તો અહીંયા છે જ 2.6y ને પાછળ જવા દઈએ આને આગળ આવવા દઈએ તો 31.2 માંથી 28 માઇનસ થશે અને એવી રીતે અહીંયા 3y તો છે જ આ 2.6y ને પાછળ મૂકી દઈએ તો 2.6y થશે હવે પ્લસ માઇનસ કરી લઈએ જે થતું હોય 31 માંથી 28 કાઢો એટલે 4 31 માંથી 28 કાઢો એટલે 3 વધશે 3.2 બરાબર અહીંયા 0.4 વધશે બંને જગ્યાએ પોઈન્ટ કેન્સલ કરી દઈએ તો 4y બરાબર 32 થાય અહીં કરી દઉં છું 4y બરાબર 32 4 4 8 32 એટલે y બરાબર આપણો જવાબ શું આવશે 8 આવશે બરાબર મિત્રો y બરાબર આપણો જવાબ કેટલો આવશે 8 આવશે આ તમારો રાઈટ આન્સર થઈ જાય છે આગળ જઈએ છે જો આ પણ ઇમ્પોર્ટન્ટ છે આ તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જોઈ લેજો 20 અવલોકનોનો મધ્યક કેટલો છે 18 છે જોજો એટલે આવું કહેવાય કે અવલોકન કેટલા છે 20 છે અને મધ્યક આપણને આપેલો છે 18 એટલે લખવાનું આવી રીતે કે 18 બરાબર છેદમાં આવશે 20 અને અહીંયા 20 અવલોકનો છે અહીંયા કેટલા અવલોકનો છે 20 અવલોકનો કયા છે આપણને ખબર નથી પણ આપણને એટલું ખબર છે કે 20 અવલોકનો છે આપેલા છે એટલા માટે હવે શું કહે છે કે જો દરેક અવલોકનને 2 વડે ગુણી પરિણામમાં 7 ઉમેરવામાં આવે દરેક અવલોકનો છે ને દરેક અવલોકનો એને આપણે 2 વડે ગુણવાના દરેકને 2 વડે ગુણશું અને એનામાં પાછા 7 આપણે ઉમેરશું જોજો શું બનશે અહીંયા ખાસ સમજી લેજો દરેક કુલ કેટલા 20 અવલોકન છે અને 20 અવલોકનને આપણે 2 વડે ગુણવાના છે બરાબર છે ને 20 અવલોકનને આપણે 2 વડે ગુણવાના છે તો આવી રીતે બનશે સૌથી પહેલાં 18 ગુણ્યા 2 કરીએ એટલે 18 દુ 36 360 બરાબર 20 અવલોકનો થાય 360 બરાબર 20 અવલોકનો આપણું જે મળી ગયું એ કે 20 અવલોકનોનો સરવાળો કરીએ ને આપણે તો 360 મળે પણ હવે આપણે આમાં કેટલાક ચેન્જ કરવાના છે કે આ 20 અવલોકનોને આપણે 2 વડે ગુણીએ છીએ તો સિમ્પલ છે મિત્રો કે આ બધા અવલોકનને 20 અવલોકનને 2 વડે ગુણીએ તો કેટલા થાય તો કે 20 દુ 40 આપણને મળશે બરાબર છે 40 મળશે અને દરેકમાં પાછા આપણે 7 ઉમેરવાના છે દરેક અવલોકનમાં 7 આપણે ઉમેરશું તો 20 ગુણ્યા 7 કરો તો કેટલા આવશે 140 બરાબર છે 140 થશે ચાલો આગળ જોઈએ હવે કેવી રીતના આવશે તે જોજો અહીંયા 1 મિનિટ આપણે આ 20 ને કેન્સલ મારવા પડશે 1 મિનિટ જોજો સિમ્પલ કરીએ હજી વધારે સિમ્પલ કરીએ કે એકદમ શોર્ટકટમાં આપણો આન્સર આવી જાય જો આ 20 અવલોકનો છે મિત્રો તો 20 અવલોકનો બરાબર 360 થઈ ગયા હવે આને આપણે બધા અવલોકનને 2 વડે ગુણીએ છીએ મતલબ કે આ સંખ્યા આપણી ડબલ થઈ જવાની જો એકદમ સિમ્પલ રીતે કરીએ છીએ આપણે આ સંખ્યા ડબલ થઈ જવાની છે એટલે 20 અવલોકનો રહેવાના છે પણ 20 અવલોકનો એ ડબલ કિંમતમાં થઈ જશે તો આ 360 પણ ડબલમાં જ થઈ જવાના એટલે 360 ગુણ્યા આપણે 2 કરીશું 360 ગુણ્યા 2 કરશું તો આપણે 720 જેવો આપણને જવાબ મળશે ડબલ કરવામાં આવે ત્યારે હવે શું કહે છે નેક્સ્ટ એવું કહે છે કે દરેકને 7 વડે ઉમેરવાના છે તો 20 અવલોકનો છે 20માં 7 ઉમેરીએ તો 20 ગુણ્યા 7 થઈ જાય દરેકમાં 7 ઉમેરો એટલે 20 ગુણ્યા 7 થઈ જાય તો 7 દુ 14 140 આ થઈ ગયા એટલે હવે કુલ 720 પ્લસ 140 થશે અને છેદમાં કેટલા આવશે તો 20 જ રહ્યા છે એટલે 20 ના 20 એટલે મધ્યક આપણને મળશે આવી રીતે તો 720 પ્લસ 140 કરીએ એટલે અહીંયા 860 થશે છેદમાં 20 0 કેન્સલ તો x બાર બરાબર 86/2 તો 43 થશે એટલે x બાર શું મળે છે આપણને 43 મળી જાય છે બરાબર ને મિત્રો થોડુંક ટ્રિકી છે પણ તમારે થોડુંક કરવું પડશે આવી રીતે બરાબર ને થોડું તમારે મગજ પર લોડ કરવો પડશે તો તમારો આન્સર આવી જશે નેક્સ્ટ જો કોઈ આવૃત્તિ વિતરણ માટે m મધ્યસ્થ આ તો બહુ સિમ્પલ છે સૂત્ર મૂકી દેવાનું z બરાબર સૂત્રને ગોખી નાખજો 3m - 2x બાર હવે 3 ના 3 મધ્યસ્થની કિંમત 15 છે -2x બારની કિંમત 18 છે 15 તરી 45 15 તરી 45 -18 દુ 36 45માંથી 36 માઇનસ કરો તો 9 આવશે સો આપણને બહુલક આપણને મળે છે 9 આગળ ચડતા ક્રમે ગોઠવેલા અવલોકનો આ પહેલાં જેવું સેમ ટુ સેમ કરવાનું આવ્યું બરાબર ને વચ્ચેવાળી સંખ્યાઓ x વાળી જશે યાદ રાખજો હંમેશા
બરાબર ને, ગણવાની કંઈ જરૂર પડશે જ નહીં. વચ્ચેવાળી સંખ્યા એક્સ વાળી જે સંખ્યા હશે ને એ જ હશે. તો મધ્યસ્થ 16 બરાબર શું આવશે? મધ્યસ્થ 16 બરાબર આવશે અહીંયા x-2 બરાબર છે. અને આ એક્સ છે, 17 નથી. આ બે સંખ્યાઓ છે, આ બે સંખ્યાઓ છે, એટલે x-2 પ્લસ એક્સ અને છેદમાં કેટલી સંખ્યા છે? તો કે બે સંખ્યા છે, એટલે બે મૂકવાના. 16 દુ 32, એક્સ પ્લસ એક્સ 2x -2. -2 ને પાછળ જવા દો એટલે 32 પ્લસ એક્સ બરાબર 2x. સોરી, 32 પ્લસ 2, 32 પ્લસ 2, આ -2 પ્લસ 2 બની જશે એટલે 34 બરાબર 2x. તો x ઇઝ ઇક્વલ ટુ 34/2 કરો એટલે 17 આપણો જવાબ થશે. 17 આપણો અહીંયા જવાબ થાય છે. નેક્સ્ટ, કોઈ આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ 13.2 અને મધ્યક 15.3 હોય તો મધ્યસ્થના બહુલકના સંબંધ, એટલે પેલું સૂત્ર મૂકવાનું છે ઇન શોર્ટ કે z બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ માઇનસ 2 ગુણ્યા x બાર. 3 મધ્યસ્થની કિંમત આપેલી છે ને? હા, આપેલી છે 13.2 આપેલી છે. મધ્યકની કિંમત પણ આપેલી છે 15.3. હવે કરીએ ગુણાકાર. 3 દુ 6, 13 તરી 39 એટલે કે 39.6, 15 તરી 45, 3 દુ 6, 39.6 માંથી 45 આપણે અહીંયા સોરી 15 દુ 30 આવશે. આપણે અહીંયા 3 થી ગુણાકાર કર્યો 30 આવશે, અહીંયા 30. તો 39.6 માંથી 30.6 માઇનસ કરો એટલે 9.0, એટલે કે આપણો આન્સર શું આવશે? અહીંયા z બરાબર 9. જો કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક તેના મધ્યક કરતાં 12 વધુ હોય તો બહુલક તેના મધ્યસ્થ કરતાં ખાલી જગ્યા વધુ હોય. આ દાખલો પણ ઇમ્પોર્ટન્ટ છે, જોજો ખાસ. z બરાબર 3m માઇનસ એક્સ બાર. સૂત્ર આપણે આ જ વાપરવાનું છે. પણ તમે જુઓ અહીંયા આવું લખેલું છે કે જે આ બહુલક છે ને એ તેના મધ્યક કરતાં 12 વધુ, એટલે આ બહુલક 12 વધારે છે કોના કરતાં? એક્સ બાર કરતાં, એટલે કે એક્સ બાર પ્લસ 12 લખવું પડે આપણે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે, બરાબર ને? આવું બને z બરાબર એક્સ બાર પ્લસ 12. ક્લિયર છે? હવે આપણે એક્સ બારની જગ્યાએ આ કિંમત મૂકવાની, એટલે એક્સ બાર બરાબર z માઇનસ 12 થશે. એટલે એક્સ બારની જગ્યાએ આપણે આ કિંમત નાખીશું. હવે તો z ના z, 3m ના 3m -2 અને એક્સ બાર દેખાય છે ને ત્યાં આપણે z -12 મૂકવાના છે. આ 2 છે અને આ z છે, યાદ રાખજો. હા, કન્ફ્યુઝ થતા નહીં આની અંદર. z બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ 2z, આ 2z -12 દુ 24, અહીંયા પ્લસ કરવું પડશે, માઇનસ પ્લસ. હવે જો આ -2z ને આગળ લઈ આવો એટલે પ્લસ થઈ જાય, એટલે પ્લસ 2z અને આ પ્લસ, જો આ z તો છે જ અને આ પ્લસ 2z થશે, એટલે z અહીંયા 3m પ્લસ 24, z પ્લસ 2z એટલે 3z થશે. 3z બરાબર 3m પ્લસ 24. અહીંયાથી 3 કોમન નીકળી શકે છે ને, તો કાઢી લેવાના. તો 3z બરાબર 3m પ્લસ 24. અહીંયા 3 કેન્સલ એટલે z બરાબર m પ્લસ, અરે અહીંયા 8 આવશે, 24 નહીં આવે, કારણ કે 24 3થી ભાગ પડે એટલે 8 આવશે. તો m પ્લસ 8 એટલે કે મધ્યસ્થ છે ને મિત્રો એ 8 વધારે છે. કેટલો વધારે છે? 8 વધારે છે એવું કહી શકાય. એટલે અહીંયા આપણો આન્સર શું આવશે? 8. કોઈ માહિતી માટે z બરાબર 15 છે, x બાર બરાબર 15, તો m બરાબર કેટલા છે? સૂત્ર આપણને જે ખબર છે એ જ મૂકવાનું. z બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ 2 ગુણ્યા x બાર. આ વખતે z ખબર છે 15, મધ્યસ્થ નથી ખબર એટલે 3 ગુણ્યા મધ્યસ્થ અને 2, x બારની કિંમત પણ 15 જ છે. 15 બરાબર 3m -30, -30 ને આગળ લઈ આવો એટલે પ્લસ 30 થઈ જશે, એટલે 15 પ્લસ 30 બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ. 15 ને 30 45 બરાબર 3 મધ્યસ્થ. 3 ને છેદમાં લઈ આવો એટલે 30/3 સોરી 45/3 15 આવશે, એટલે મધ્યસ્થ બરાબર 15 આપણો અહીંયા જવાબ થાય છે. નેક્સ્ટ, જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક 5n/9 હોય તો n શોધો. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યકનું સૂત્ર છે, યાદ રાખજો, n + 1/2 અને એની વેલ્યુ આપણને આપેલી છે 5n/9.
હવે અહીંયા કરીએ ક્રોસ ગુણાકાર 9 ગુણ્યા n એટલે 9n પ્લસ 9 એકા 9 એવી રીતે 5n ગુણ્યા 2 એટલે 10n થાય 9n ને પાછળ જવા દો શાંતિથી 10n માઇનસ 9n તો 9 બરાબર 10માંથી 9 જાય એટલે એક જ n વધશે સો n બરાબર આપણો જવાબ કેટલો આવશે 9 આવશે। આગળ નેક્સ્ટ નીચેની આવૃત્તિ વિતરણમાં વર્ગ 40-50ની સંચયી આવૃત્તિ જો આ એકદમ સિમ્પલ છે 40-50 વર્ગ સુધીની સંચયી આવૃત્તિ જોઈએ છે આપણને બધી જોતી નથી એટલે 40-50 વર્ગમાં જો પહેલું 10 છે તો આગળ જવાની કંઈ જરૂર જ નથી આપણે જો એક જ સ્ટેપમાં આન્સર છે જવાબ શું આવશે આનો 10 આવશે શું આવશે 10 પણ તમને હવે આગળ શીખવાડું કે કદાચ તમને પ્રશ્ન એવું પૂછાય જોજો અત્યારે આવું નથી આપેલું અને તમને એવું આપ્યું છે કે 70-80 વર્ગની સંચયી આવૃત્તિ તો તમારે અહીં સુધી બધું પ્લસ કરતા જવાનું જેમ કે 10 ને 25 કરો તો 35 પ્લસ 28 તમારે કરવાનું તો 8 ને 5 13 અને 6 63 અને હવે 63 પ્લસ 12 કરો તો 3 ને 2 5 6 ને 1 7 75 તો કેટલી આવશે જવાબ તમારો 75 તમારો આન્સર થાય છે એટલે આ વસ્તુ છે સંચયી આવૃત્તિ। આગળ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ આવો દાખલો સેમ ભણી ગયા ત્યારે એટલે તમને આવડશે n+1/2 મૂકી દેવાના અને એની વેલ્યુ આપણને આપી છે 17n ભાગ્યા 33 ગુણ્યા n એટલે 33n થાય પ્લસ 33 એકા 33 અને 17n ગુણ્યા 2 એટલે 17 દુ 34n 33 ને પાછળ જવા દો એટલે અહીંયા 33 વધશે અહીંયા 34n માઇનસ બનશે અહીંયા બાજુ આવીને 33n અહીંયા કંઈ નહીં એક વધશે 1n અને 33 મતલબ કે n બરાબર 33 આપણો જવાબ થાય છે। 12મું જો અવલોકનો 5 12 8 15 16 21 અને xનો મધ્યક 13 હોય તો xની કિંમત શોધો। મધ્યક એટલે શું તો કે બધી સંખ્યાઓનો સરવાળો કરવાનો કઈ કઈ સંખ્યા તો કે ભાઈ 5 પ્લસ 12 પ્લસ 8 પ્લસ 15 પ્લસ 16 પ્લસ 21 પ્લસ x કેટલી સંખ્યાઓ છે કેટલી સંખ્યાઓ 1 2 3 4 5 6 અને 7 સંખ્યા છે તો 7 મૂકી દેવાના 13 × 7 = 51 12 ને 5 17 17 ને 12 ને 5 17 કરો બરાબર આપણે સ્માર્ટ કામ કરીએ 1 મિનિટ 15 ને 5 એટલે 20 થઈ ગયા 20 ને 20 1 40 40 ને 41 એટલે 41 અહીંયા 12 ને 8 20 અને 16 બાકી રહી ગયા લખી લઈએ બરાબર ને આવું આપણે કરી શકાય ચિંતા ના કરો બરાબર ને 7 તો છેદમાંથી લઈ લીધા આપણે 7 91 એટલે 91 બરાબર હવે આનો પ્લસ કરીએ તો 1 ને 6 7 4 5 6 7 77 પ્લસ x 77 ને આગળ જવા દો એટલે 91 - 77 બરાબર x 11માંથી 7 જાય તો 4 વધે 8માંથી 1 એટલે 14 x બરાબર કેટલા મળ્યા આપણને 14 આપણો જવાબ થાય છે। આગળ જોઈએ દાખલા નંબર 13મો જો અવલોકનો 8 12 17 x 25 28 નો મધ્યસ્થ 20 હોય મધ્યસ્થ આપણને આપેલું છે એટલે વચ્ચેની સંખ્યા ગોતવાની તો આ બે સંખ્યાઓ કેવી છે વચ્ચેની સંખ્યાઓ છે તો 17 પ્લસ x બે સંખ્યાઓ એટલે છેદમાં 2 મૂકવાના અને એનો મધ્યસ્થ પાછો 20 આપેલો છે તો 20 દુ 40 બરાબર 17 પ્લસ x 17 ને આગળ જવા દો એટલે 40 - 17 બરાબર x તો 13 આપણો જવાબ થશે x બરાબર 13 થશે। ચલો આગળ જો 20 અવલોકનોનો મધ્યક 18 છે આ પણ દાખલો વધારે ઇમ્પોર્ટન્ટ છે 20 અવલોકનોનો મધ્યક 18 એટલે 18 બરાબર અહીંયા 20 અવલોકનો અને છેદમાં કેટલા આવશે અહીંયા 20 બરાબર। હવે બીજા 30 અવલોકનોનો મધ્યક 22 છે એટલે ફરીથી મધ્યક અહીંયા 22 અવલોકનો કેટલા છે 30 અવલોકનો છે 30 અવલોકનો છે અને કેટલી સંખ્યા આવે છેદમાં 30 હવે કરીએ ગુણાકાર બરાબર ને પછી કુલ 50 નું ગણવાનું છે એટલે પહેલા આપણે સરવાળો કરીએ 18 દુ 36 એટલે 360 બરાબર 20 અવલોકનો અને 22 ગુણ્યા 3 એટલે 22 તરી 66 અને 0 30 અવલોકનો હવે જો બધાનું પ્લસ કરો એટલે 20 અવલોકનો અને 30 અવલોકનો એટલે કે આનો અને આનો સરવાળો કરશું એટલે હવે મધ્યક બરાબર 360 20 વાળા આગળના અને બીજા 30 360 વાળા છે છેદમાં 2 નહીં આવે કેટલા આવશે તો કે આ 20 અને આ 30 એટલે કુલ 50 આવશે
હવે આનો કરીએ સરવાળો એટલે કે 0, 6 ને 6 12, વધી પડી 1, 6 7 8 9 ને 10, 1000 ને 20, 5 50, 0 0 કેન્સલ, 20 50 100 અને 20 ચોક 5 ચોક 20 એટલે 20.4 આપણો જવાબ થશે કે મધ્યક બરાબર 20.4 થાય છે. ઓકે, તો મિત્રો અહીં આપણો વિડીયો પૂરો થાય છે. આપણે 2 માર્ક્સમાં પૂછાનારા તમામ એવા આઈએમપી ક્વેશ્ચનોની ચર્ચા કરી અને મિત્રો આવા જ પ્રકારના કંઈક પ્રશ્ન તમને તમારી એક્ઝામમાં જોવા મળી શકે છે. એટલા માટે આવા પ્રશ્નોની ખાસ તમે પ્રેક્ટિસ કરી લેજો. હજી પણ દાખલા કેટલાક તમારી એસાઇનમેન્ટમાં તમને જોવા મળે ખાસ આ ટાઈપના, તો એની પણ પ્રેક્ટિસ કરજો. બુકમાં જોવા મળે તો એની પણ પ્રેક્ટિસ કરજો. દાખલાઓ આ પ્રકારના જ હોઈ શકે છે, બીજા કોઈ નવા પ્રકારના દાખલા નહીં જોવા મળે, તો ખાસ મિત્રો આની પ્રેક્ટિસ કરજો. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરજો અને જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ મિત્રો ચેનલને એક સબસ્ક્રાઈબ પણ કરી જ નાખજો.